નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જામનગરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે। જામનગરના બેડીમાં જાણીતા વકીલની હત્યા કરવામાં આવી છે। અજાણ્યા વ્યક્તિએ વકીલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તેમજ 1 વર્ષ પહેલાં સાયતા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી। સાયતા ગેંગના સાગરીતોએ હારૂન પાલેજાની હત્યા કર્યા હોવાની માહિતી સામે આવી છે। ત્યારે 15 આરોપીઓને શોધવા પોલીસની ટીમ કાર્યરત કરવામાં આવી છે। જામનગરના બેડીના જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યાથી વકીલ આલમમાં રોષ જોવા મળ્યો છે। તેમજ કોર્ટની કાર્યવાહી અલિપ્ત રહીને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે। તેમજ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળની માંગ કરવામાં આવી છે। 2018માં પણ કિરીટ જોશીની સરા જાહેર હત્યા થઈ હતી। ફરી વકીલની સરા જાહેર હત્યાના બનાવથી વકીલમાં રોષ જોવા મળ્યો છે। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।